नमस्कार मित्रों, सोना चांदीना भावने लईने આવી ગયા રાહતના મોટા સમાચાર। આજે મિત્રો ફરી એક વખત સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો થવા જઈ રહ્યો છે। ત્યારે મિત્રો વાત કરીએ તો આજે 2026 નું બજેટ રજૂ થવાનું છે। ત્યારે મિત્રો સવાલ એ થાય કે મિત્રો અત્યારે 2026 ના બજેટ પછી સોનાનો ભાવ વધશે કે ઘટશે તેના ઉપર આપણે મહત્વની ચર્ચા કરવાના છીએ। જો મિત્રો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો અથવા તો પહેલેથી જ સોનાની અંદર રોકાણ કર્યું છે તો આ વિડિયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે મિત્રો આ વિડિયોની અંદર આપણે વાત કરવાના છીએ કે 2026 દરમિયાન અથવા તો 2026 ના અંત દરમિયાન સોનાનો ભાવ કેટલે પહોંચશે તેની આપણે મહત્વની વાત કરવાના છીએ। તો જે મિત્રોને સોના અને ચાંદીની અંદર રોકાણ કરવાનું હોય અથવા તો ખરીદી કરવાની હોય તેવા મિત્રો માટે આ વિડિયો ખૂબ જ મહત્વનો સાબિત થવાનો છે। તેમજ મિત્રો આગળ વાત કરીએ તે પહેલા મિત્રો તમારા મત મુજબ સોનાનો ભાવ કેટલો હોવો જોઈએ તે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવી દેજો। તો મિત્રો વાત કરીએ તો બજેટ અને સોનાના ભાવને શું સંબંધ છે તેની વાત કરીએ તો મિત્રો બજેટ અને સોનાના ભાવ વચ્ચે સીધો સંબંધ જોવા મળતો હોય છે। બજેટમાં સરકાર જે નિર્ણય લે છે, જેમ કે મિત્રો વાત કરીએ તો ઇમ્પોર્ટ ડ્યુટી, ટેક્સના નિયમો, મહેસૂલી દર એટલે કે ઇન્ફ્લેશન, રૂપિયો અને ડોલરનો દર મિત્રો આ બધું મળીને સોનાના ભાવને ખૂબ જ વધારે પ્રમાણમાં અસર કરતું હોય છે। જેમાં મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ગયા વર્ષે વધારો કર્યો હતો, જેના લીધે ડોલર ઇન્ડેક્સની અંદર પણ વધારો થયો હતો અને ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો કરવાને કારણે મિત્રો બજેટ 2025 રજૂ થયું ત્યારબાદ એક મહિના સુધી સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો થયો હતો અને મિત્રો આ વર્ષે પણ એવું જ બની શકે કે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર ઘટાડો થાય તો મિત્રો સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવી શકે છે અને ફરી એક વખત સોના અને ચાંદીના ભાવમાં સસ્તું જોવા મળી શકે છે। અને મિત્રો વાત કરીએ તો સોનાનો ભાવ વધવા પાછળનું મુખ્ય કારણ જોઈએ તો મિત્રો ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો ઘટાડાને કારણે મિત્રો સોનાના ભાવની અંદર વધારો થઈ શકે છે। તે મિત્રો પહેલી પરિસ્થિતિ છે। જેમાં વાત કરીએ તો બજેટ પછી સોનાના ભાવ વધવાની શક્યતા અત્યારે વધારે હોય છે। જ્યારે મિત્રો વાત કરીએ તો આયાત શુલ્ક વધારવામાં આવે, મિત્રો આયાત એટલે કે ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર વધારો કરવામાં આવે। ભારતની અંદર સોનું આયાત થાય એટલે કે શુલ્ક વધે તો સોનું મોંઘું બનતું હોય છે। અને મિત્રો બીજો મુખ્ય કારણ જોઈએ તો મહેસૂલી દરની અંદર પણ એટલે કે ટેક્સની અંદર વધારો થાય તો સોનાના ભાવમાં વધારો થાય અને મિત્રો રૂપિયો ફરી એક વખત હજુ નબળો પડે। મિત્રો અત્યારે રૂપિયો ઘણા દિવસથી નબળાઈ તરફ જઈ રહ્યો છે અને હજુ વધુ નબળો પડે તો મિત્રો ભારતીય બજારની અંદર સોનાના ભાવની અંદર પણ વધારો થકે છે અને ટેક્સમાં કોઈ રાહત ન મળે, જ્વેલરી અને ડિજિટલ ગોલ્ડ બંને મોંઘા થાય। મિત્રો આ ચાર પરિસ્થિતિ બને તો સોનાના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે। જેમાં આયાત શુલ્ક વધારવામાં આવે, મહેસૂલી દર ઊંચો રહે, રૂપિયો વધારે નબળો પડે, ટેક્સમાં કોઈ રાહત ન મળે તો આવી પરિસ્થિતિની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર વધારો થઈ શકે છે। અને જો સોના અને ચાંદીનો ભાવ ઘટી શકે તેવી કઈ પરિસ્થિતિ છે તેની વાત કરીએ તો હવે બીજી બાજુ જોઈએ તો બજેટ પછી સોનાના ભાવ ઘટી શકે છે જો આયાત શુલ્કની અંદર ઘટાડો કરવામાં આવે, મોંઘવારી કાબૂમાં આવે, રૂપિયો વધારે મજબૂત બને, સોનાના ભાવમાં મિત્રો ટેક્સની અંદર વધારે રાહત મળે તો સોના અને ચાંદીના ભાવની અંદર ટૂંકા ગાળા માટે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થઈ શકે છે। પરંતુ મિત્રો નિષ્ણાંતોના મત મુજબ સોના અને ચાંદીના ભાવની અંદર શું થઈ શકે છે તેની વાત કરીએ તો મિત્રો નિષ્ણાંતોનું માનવું છે કે બજેટ પછી ટૂંકા ગાળામાં સોનાના ભાવમાં ઉતાર ચઢાવ રહેશે પણ લાંબા ગાળામાં સોનું હંમેશા મજબૂત રોકાણ રહી શકે છે। ખાસ કરીને જોઈએ તો મોંઘવારી સામે સુરક્ષિત સોનું છે તેમજ લાંબા સમયના રોકાણ માટે પણ સોનાને વધારે સુરક્ષિત માનવામાં આવે છે। સોનું હંમેશા લાંબા રોકાણ માટે ઉપયોગી સાબિત થયું છે અને રોકાણકારો માટે ખૂબ જ મહત્વની સલાહ આપવામાં આવે છે કે ટૂંકા ગાળાનું ટ્રેડિંગ કરો તો બજેટ પછી થોડો સમય રાહ જુઓ, જેથી કરીને આગળ તમને વધારેમાં વધારે નફો થઈ શકે। અને આગળ વાત કરીએ તે પહેલા જે મિત્રો આપણી આ ચેનલ ઉપર નવા હોય તેવા મિત્રો આપણી આ ચેનલ બીજે ગોલ્ડન એન્ડ સિલ્વર
ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે મિત્રો આપણે આ ચેનલ ઉપર દરરોજના સોના ચાંદીના તાજા ભાવ તેમજ તેને લગતા આગોતરા એંધાણ આપીએ છીએ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। અને મિત્રો તમારા શહેરના સોના ચાંદીના ભાવ જાણવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। અને આગળ મિત્રો સરળ શબ્દોમાં કહીએ તો બજેટ 2026 પછી સોનાનો ભાવ વધશે કે ઘટશે એ સરકારના નિર્ણય પર આધાર રાખે છે, પરંતુ એક વાત ચોક્કસ છે કે લાંબા ગાળામાં સોનું હંમેશા સુરક્ષિત સંપત્તિ તરીકે જોવા મળતું હોય છે। મિત્રો સોનાનો ભાવ લાંબા ગાળા માટે જે મિત્રોને રોકાણ કરવું હોય તેવા મિત્રો માટે સુરક્ષિત જ જોવા મળતું હોય છે। અને મિત્રો વાત કરીએ તો બજેટના દિવસે જ સોના ચાંદીમાં કડાકો જોવા મળી રહ્યો છે। એક જ દિવસની અંદર સોનું 13,000 અને ચાંદી પ્રતિ કિલોએ 26,000 રૂપિયા સસ્તી જોવા મળી રહી છે। મિત્રો વાત કરીએ તો ગયા અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં બંને કિંમતી ધાતુઓ એક જ ઝટકામાં ગગડી ગઈ અને એક જ દિવસમાં ચાંદીમાં 30% વધુનો ઘટાડો થયો હતો, જ્યારે સોનાના ભાવમાં પણ 17% જેટલો ઘટાડો થયો હતો। અને મિત્રો આજે રવિવારે બજેટના દિવસે શેર બજાર તેમજ કમ્યુનિટી બજાર અને MCX પર સોના અને ચાંદીનો વેપાર થઈ રહ્યો હતો, ત્યારે બજાર ખુલતાની સાથે જ સોના અને ચાંદીના ભાવની અંદર ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે। 1 કિલો ચાંદીનો ભાવ અચાનક ખુલતાની સાથે જ 27,000 રૂપિયા ઘટાડા સાથે ખુલ્યો છે, અને સોનાના ભાવમાં પણ ચાંદીની જેમ જ 9,000થી વધુનો ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો બજેટના દિવસે ચાંદીના ભાવમાં પણ ઘટાડો ફરી એક વખત યથાવત જોવા મળી રહ્યો છે, અને બજાર ખુલતા સોનાના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે। અને મિત્રો અપેક્ષાઓ પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી હતી। મિત્રો આપણે અગાઉ વિડીયો આપ્યો હતો ત્યારે વાત કરી હતી કે બજેટની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો આવી શકે છે, અને મિત્રો એવું જ બની રહ્યું છે। અને હવે મિત્રો આપણે આજના સોના ચાંદીના ભાવની વાત કરીએ, જેમાં આજના 1 ગ્રામ ચાંદીના ભાવ જોઈએ તો 284 રૂપિયા, 10 ગ્રામ ચાંદી 2,841 રૂપિયા, 10 ગ્રામ સોનું અને મિત્રો 100 ગ્રામ સોનાના ભાવ 28,418 રૂપિયા, અને 1 કિલો ચાંદીનો ભાવ 2 લાખની ઉપર જોવા મળી રહ્યો છે। અને મિત્રો હવે આપણે આજના સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે તે પહેલા છેલ્લી 24 કલાકના સોનાના ભાવનો ગ્રાફ જોઈએ તો ગ્રાફમાં પણ મિત્રો તમે જોઈ શકો છો કે આજે ફરી એક વખત સોનાના ભાવની અંદર ઘટાડો થયો છે। તો આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 14,352 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,43,520 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 14,35,000 જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 52,430 રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો 24 કેરેટ સોનાના ભાવની પણ વાત કરીએ તો 1 ગ્રામ સોનાના ભાવ છે આજે 15,140 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,51,400 રૂપિયામાં, જ્યારે 100 ગ્રામ સોનાના ભાવ 15,14,000 રૂપિયા જોવા મળ્યા છે। જે મિત્રો કાલની તુલનામાં જોઈએ તો 100 ગ્રામ સોનાના ભાવમાં આજે 51,550 રૂપિયાનો ભયંકર ઘટાડો જોવા મળી રહ્યો છે। તેમજ મિત્રો આગામી સમયની અંદર પણ સોના અને ચાંદીના ભાવને લઈને મહત્વના સમાચાર આવી શકે છે, રાહતના સમાચાર આવી શકે છે, કારણ કે મિત્રો આજે બજેટ રજૂ થશે ત્યારબાદ 2 થી 3 દિવસની અંદર સોના અને ચાંદીના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે તેવી મિત્રો નિષ્ણાતો દ્વારા માહિતી આપવામાં આવી છે। અને મિત્રો તમે સોના અને ચાંદીની અંદર રોકાણ કરતી વખતે અથવા તો સોના અને ચાંદીની ખરીદી કરતી વખતે તમારી આજુબાજુ નિષ્ણાતોની માહિતી અવશ્ય લો। તેમજ મિત્રો દરરોજના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી દેજો। અને તમે પણ તમારા શહેરના સોના ચાંદીના તાજા ભાવ મેળવવા માંગતા હોય તો મિત્રો કમેન્ટ બોક્સની અંદર તમારા શહેરનું નામ લખી દેજો, જેથી કરીને તમારા શહેરના પણ આજના સોનાના ભાવ અને ચાંદીના ભાવ મિત્રો શું ચાલી રહ્યા છે તે મિત્રો તમારા સુધી મળી રહે। મળીશું નવા વિડીયોમાં નવી અપડેટ સાથે।